આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। આત્મદર્શનનું સાધન અને સુખ। હે પરમહંસો, પોતાના આત્માનું દર્શન લક્ષ્ય રૂપ છે। તેને વિશે જે પ્રવર્તે તે શાંતિને પામે છે। તે આત્મદર્શનની રીત કહીએ છીએ। બહાર એવો જે ઇન્દ્રિયોનો વ્યાપાર, તેને વિષય સ્પર્શાદિક, તે થકી પાછો વાળીને, અને અંગને વિશે યોગ્ય જે આસન, તેને વિશે દેહને પાધરો રાખી બેસીને, અને નાસિકાના અંગને વિશે ચક્ષુ રાખીને, તે નાસિકાને માને ગતિ કરતા જે પ્રાણ અપાન વાયુ, તેને સમ કરીને, ને આત્માના દર્શન થકી બીજે ઠેકાણે નથી પ્રવર્ત્યા ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, જેનાન અને જ્ઞાન છે, ઈચ્છા, ભય, ક્રોધ, જેનાન અને મોક્ષનું જ છે પ્રયોજન, જેને આત્માને જોયાના છે સ્વભાવ જેના, એવા જે મુમુક્ષુ પુરુષ તે સદા મુક્ત જ છે। તે સિદ્ધ દશાની પેઠે જ સાધન દશાને વિશે પણ મુક્ત જ છે। સ્વભાવ થકી જ શુદ્ધ એવું જે આત્મ સ્વરૂપ, તેની નિષ્ઠાએ કરીને પ્રાકૃત વસ્તુને ભોગવવાનો અભાવ છે। માટે કચરો, પાણો, લોઢું, સોનું, તેને વિશે મુક્તને સમપણું છે। હે પરમહંસો, આત્માના દર્શનને વિશે આસન કરવા યોગ્ય એવો જે દેશ, તે કહીએ છીએ। સ્ત્રી સંગના કરનારા, અને મદ્ય, માંસ, હિંસાએ યુક્ત એવો જે પુરુષ, તેને આવવે કરીને રહિત એવો, અને સ્ત્રીના સંગની ક્રિયા, અને હિંસાની ક્રિયા, અને મદ્ય માંસની ક્રિયા, જ્યાં થતી ન હોય, ને માંસ, અસ્થિ, મળ, મૂત્રાદિક વસ્તુઓનો જ્યાં સ્પર્શ ન હોય, એવા પવિત્ર દેશ વિશે પોતાનું આસન કરીને, તે આસનને વિશે પોતાના દેહને પાધરો રાખી બેસીને, ને શાંત મને કરીને, શબ્દાદિક વિષય થકી પાછી વાળી છે ઇન્દ્રિયો, ને ચિત્તની ક્રિયા જેણે, એવો જે પુરુષ તે આત્માને બંધન થકી મુકાવાને અર્થે આત્માના દર્શનને કરે છે। અત્યંત શાંત છે મન જેનું, એવો ને ગઈ છે બીક જેને, ને બ્રહ્મચર્ય વ્રતને વિશે રહ્યો, અને મનને નિયમમાં રાખીને આત્માના વિશે છે ચિત્ત જેનું, એવો જે મુક્ત યોગી, તે આત્માનું ચિંતવન કરતો થકો રહે છે। શુભ આશ્રય રૂપ એવો જે આત્મા, તેને એ રીતે સદા મનને જોડતો, અને તેના સ્પર્શે કરી પવિત્ર, ને નિશ્ચલ છે મન જેનું, ને તેને ટળી ગયાં છે સમગ્ર પાપ જેના, એવો, અને શાંતિ પામ્યો છે રજોગુણ જેનો એવો, અને પોતાને સ્વરૂપે કરીને રહ્યો જે યોગી, તેને આત્માનું અનુભવ સ્વરૂપ, જે ઉત્તમ સુખ, તે પ્રાપ્ત થાય છે। એ રીતે કહ્યો જે પ્રકાર, તેણે કરીને આત્માને જોડતો, અને તે આત્માને જોડવે કરીને ગયું છે પૂર્વનું સમસ્ત કર્મ જેનું, એવો જે યોગી, તે બ્રહ્મના અનુભવરૂપ, જે અપાર સુખને દાખલા વિના નિરંતર પામે છે। હે પરમહંસો, આ જે બ્રહ્મનું સ્વરૂપ કહ્યું છે, તે વ્યષ્ટિયાત્મક જીવનો લક્ષ્યાર્થ કહ્યો છે। હવે સમષ્ટિ જીવ જે વિરાટ, સૂત્રાત્મા, ને અવ્યાકૃતનો અભિમાની, ને જેને માયા શબલિત પુરુષ તે કહીએ છીએ, ને જીવને જુદા કરીને કહીએ છીએ, અને પ્રકૃતિને જુદી કરીને કહીએ છીએ। એક આ જીવરૂપ પ્રકૃતિ છે। એ પ્રકૃતિ અક્ષર બ્રહ્મની છે, તેમાં ચૈતન્યરૂપ પ્રકૃતિ, તે ગંધ આદિએ લઈને છે ગુણ જેના, એવી પૃથ્વી, જળ, તેજ, વાયુ, ને આકાશરૂપે કરીને, મન બુદ્ધિ આદિ ઇન્દ્રિયે કરીને, અને મહતત્વ, ને અહંકાર રૂપે કરીને 8 પ્રકારે વેદને પામે છે। હે પરમહંસો, એ જગતના કારણ પ્રકૃતિ,
તે અક્ષર બ્રહ્મની જાણવી. અપરા એવી બીજી પ્રકૃતિ, તે થકી વિજાતીય છે. અને જીવરૂપ ને અચેતન પ્રકૃતિ અને ભોગતાપણે કરીને ચૈતન્ય રૂપ એવી તે બીજી પ્રકૃતિ, અક્ષર બ્રહ્મની જાણવી. હે પરમહંસો, જે પ્રકૃતિએ અચેતન એવું આ સમગ્ર જગત તેને ધાર્યું છે, એ જે અચેતન સમષ્ટિ રૂપ, જે અક્ષર બ્રહ્મની પ્રકૃતિનું યુગલ, તે થકી છે ઉત્પત્તિ જેની, એવા બ્રહ્મા આદિ લઈને સ્તંભ પર્યંત અને ઊંચનીચ ભાવે કરીને રહ્યા, અને જડ ચૈતન્ય મિશ્રિત એવા સર્વભૂત જે અક્ષર બ્રહ્મ છે. હે પરમહંસો, એ રીતે જાણવું જે સર્વ જગતની ઉત્પત્તિ કરનાર અને પ્રલય કરનાર અને અંશપણે રહેનાર અક્ષર બ્રહ્મ છે. જેમ સર્વનું કારણ બે પ્રકૃતિઓ છે, તેમ તે પ્રકૃતિઓને કારણપણે કરીને અક્ષર બ્રહ્મ છે. તે અક્ષર બ્રહ્મના પણ શેષપણે કરીને કારણપણે કરીને પુરુષોત્તમ છે. અને પુરુષોત્તમ થકી જુદું બીજું કાંઈ નથી. ચૈતન્ય જડ વસ્તુનો સમૂહ, જે કાર્ય અવસ્થાએ ને કારણ અવસ્થાએ રહ્યો, તે સર્વે પુરુષોત્તમનું શરીર રૂપ છે. જેમ સૂત્રને વિશે પારાના સમૂહ રહ્યા છે, તેમ એ સર્વ પુરુષોત્તમને આશ્રિત છે. હે પરમહંસો, તે પુરુષોત્તમ તે પરમ અક્ષર રૂપ આત્માએ કરીને સર્વ વ્યષ્ટિ સમષ્ટયાત્મક જે જગત તેના હૃદયને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. તે ઈશ્વર થકી સર્વને સ્મૃતિ, જે જીવે પૂર્વે 5 જ્ઞાન ઇન્દ્રિય કરીને ને 5 કર્મ ઇન્દ્રિય કરીને જે ક્રિયમાણ કર્યું, એવું જે કર્મ ને સંચિત એવું જે કર્મ, તેમાંથી પ્રારબ્ધરૂપ જે કર્મ તેણે કરીને દેહાંતરની પ્રાપ્તિ થાય છે. તે દેહને વિશે પૂર્વ કર્મ અનુસારે જે વર્તવું, તે કર્માનુસારે એ જીવોને અનુભવ, ને તે અનુભવને અનુસારે જે વર્તવું, તેની સ્મૃતિ તે અક્ષર થકી છે. વર્તમાન કાળને વિશે જે દેહ ઇન્દ્રિય કરીને જે ક્રિયમાણ કર્મ કરે છે, શુભ અશુભ ને વિવેકે સહિત એવો જે અનુભવ, તે પણ અક્ષર થકી છે. બીજું, આત્માને સાંખ્ય શાસ્ત્રે કરીને જાણવો, એ રીતનો જે અનુભવ, તે પણ અક્ષર થકી છે. તે અક્ષર સર્વના દ્રષ્ટા છે, સર્વના સાક્ષી છે, સર્વ વેદે કરીને જાણવા યોગ્ય અક્ષર છે. અને વેદે કહ્યા એવાં જે ફળ તેના દેનારા પણ અક્ષર છે. અક્ષર બ્રહ્મનું પ્રતિપાદન કરતા એવા જે વેદ તેના જાણનાર પણ અક્ષર બ્રહ્મ છે. ને કૂટસ્થ છે, ને જડના સંબંધ થકી રહિત, ને પોતાને સ્વરૂપે કરીને રહ્યા છે. તે અક્ષરને માન્યો છે પોતાનો આત્મા જેણે, એવા અક્ષરરૂપ પુરુષ અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા, તે ઘણા છે. ને અક્ષર પોતે એક છે. પુરુષોત્તમ તે તો અક્ષર થકી અન્ય છે, ઉત્તમ પુરુષ છે. ને પરમાત્મા છે ને પરબ્રહ્મ પરમેશ્વર છે. અક્ષર આદિ જે બીજા સર્વ છે, તેના દ્રષ્ટા છે. અક્ષર બ્રહ્મ ને માયા શબલિત બ્રહ્મ, તે સર્વે કાર્ય કારણ રૂપ જે જગત, તેને અંતર્યામીપણે કરીને ધરી રહ્યા છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.